હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 14 માં ઉદાહરણ 4 જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એકો હોય અને એકો ન હોય તેની સંભાવનાની ગણતરી કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે કુલ સંભાવના છે એ કેટલી હશે? કુલ સંભાવના છે 52 છે. હવે એમાંથી પહેલી ઘટના આપેલી છે. પહેલી ઘટના જોઈએ આપણે, PE. એમાં કીધું છે આપણને એકો હોય તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સૂત્ર લખવાનું, સાનુકૂળ પરિણામ છેદમાં શું આવશે? કુલ પરિણામ. તો આપણને ખ્યાલ છે કે એકા છે એ 52 પત્તામાંથી કેટલા હોય છે? 4 આવશે. અને એની સિવાયમાં વિદ્યાર્થી મિત્રો કુલ છે એ કેટલા આવશે? 52 આવશે. એટલે આવું લખી શકીએ આપણે, 4/13 ચોક 52. 4 4 ઉડી જશે એટલે આ સંભાવના મળશે આપણને 1/13. હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમને બીજું પૂછ્યું છે કે એકો ન હોય તેની સંભાવના. તો બીજી ઘટના છે આપણે લખીએ, P(E) એકો ન હોય એના માટે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ખ્યાલ છે 4 છે એકા હોય, તો એની સિવાયના છે 52 માંથી 4 કાઢી નાખો એટલે 48 છે. શું થશે? એકા સિવાયના હશે તો અહીં લખીએ સાનુકૂળ પરિણામ 48 છેદમાં કુલ પરિણામ આવશે 52. અહીં સૂત્ર લખવાનું ભૂલવાનું નહીં. અહીંયા 12 ચોક 48 થશે વિદ્યાર્થી મિત્રો, અને 13 ચોક છે 52 થશે. એટલે 4 4 અહીં ઉડી જશે એટલે જવાબમાં આવશે 12/13. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તમારો અહીંયા જવાબ આવી ગયો છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આવા જ વિડીયો જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.